ડભોઈ નગરના મવડી ભાગોળ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોતીભાઈ સોલંકી પતરાના બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલો મંડપનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે કે બંધ મકાન હોય કોઈ જાનહાનિ થઈ ન હતી। ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઇટર આવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગથી કેટલું નુકસાન થવા પામ્યું છે તે જાણવા મળી નથી। ડભોઈ મવડી ભાગોળ પાસે આવેલા હરિજનવાસમાં અશોકભાઈ મોતીભાઈ સોલંકીના કાચા મકાનમાં મંડપનો સામાન રાખતા હતા। આજ રોજ સવારે કાંઈ કારણોસર આગ લાગતા આજુબાજુના રહીશો દ્વારા આગને કાબુ મેળવવા પાણીનો છંટકાવ કરવાનું શરૂ કર્યું હતું, જ્યારે કે નગરપાલિકાને તાત્કાલિક ખબર આપતા ફાયર ફાઇટર આવી પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવી હતી। આગના કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળી નથી। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।